બધું હરખુટ લાગે છે। અરે દેહના પ્રદર્શન ન હોય મારા બાપ, એક પગની પાની, હું તો એમ કહું શક્તિનો અવતાર છો તમે, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં। જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને। જ્યાં પુરુષ થાકી ગયો અહીંયા બાપુ દીકરીઓ એક જ તમને દાખલો આપું, બિલખાના પાદરમાં સગાળસા વાણીઓ અને અહીંયા સાધુ આવ્યો હરિહર કરાયું, વાત લાંબી છે ટૂંકામાં કહું, દીકરો કપાયો અને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળી ઠેબુ મારીને ઉભો થયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા, ઘરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે ખાય નહીં। તેથી એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની તમે બેહી જાઓ, હવે 52 હું સંભાળી લઈશ, તેથી દીકરીએ આબરૂ રાખી હતી મારા બાપ। ઈ કે ડેલી આડી કરીને કીધું બાપુ બેહી જાઓ, જેના વગર નથી જવાનું। ઈ કે પણ બેટા એક દીકરો તો કે ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે,